ગુજરાતના દહેગામનું નામ આજે આખા દેશમાં ગુંજી રહ્યું છે. મુંબઈમાં યોજાયેલી નેશનલ કોમ્પિટિશનમાં દહેગામની એક નાનકડી પ્રાથમિક શાળાએ મોટો ઇતિહાસ રચી દીધો છે. વાત છે ગ્રીન બિલ્ડિંગ કોંગ્રેસની, જેમાં દેશભરની 720 શાળાઓએ ભાગ લીધો હતો. પણ અરુણાચલ પ્રદેશ અને પોંડિચેરીને પછાડીને દહેગામની જીવરાજના મુવાડા પ્રાથમિક શાળાએ દેશભરમાં પહેલો ક્રમાંક મેળવ્યો છે. શાળાના વિદ્યાર્થીઓએ ગ્રીન સ્કૂલના 11 યુનિક કોન્સેપ્ટ રજૂ કરીને જ્યુરીનું દિલ જીતી લીધું હતું. મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટર જેવા મોટા સ્ટેજ પર જ્યાં દેશભરના નિષ્ણાંતો અને મોટા કોર્પોરેટ લીડર્સ હાજર હોય, ત્યાં ગામડાના 3 વિદ્યાર્થીઓ મીત ઠાકોર, યામી ઠાકોર અને જિગ્નેશ ઝાલાએ જે આત્મવિશ્વાસથી પ્રેઝન્ટેશન આપ્યું તે જ્યુરીને સ્પર્શી ગયું. તેમણે સાબિત કર્યું કે ટેલેન્ટને કોઈ સીમાડા નડતા નથી. આ સિદ્ધિ બદલ શાળાને 3 લાખ રૂપિયાનું ઇનામ મળ્યું છે. આચાર્ય વિપિનભાઈ ગોસ્વામી અને તેમની ટીમને સલામ છે, જેમણે સાબિત કર્યું છે કે સુવિધા નહીં પણ દ્રષ્ટિ હોય તો ગામડાની સ્કૂલ પર દેશમાં અવ્વલ આવી શકે છે. સાથે જ ગુજરાતની આ નાનકડી શાળાએ ગ્રીન એનર્જી અને પર્યાવરણ સંરક્ષણના ક્ષેત્રે સમગ્ર દેશને એક નવો માર્ગ ચીંધ્યો છે. તો દહેગામ અને ગુજરાતના આ ગૌરવ માટે કમેન્ટમાં અભિનંદન લખવાનું ચૂકતા નહીં. ઘરની વીજળી સ્વયં બનાવવા આજે સે સોલારનો સંપર્ક કરો.